નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની આપણે વાત કરવાની છે. એમાં આજનો આપણો ટોપિક છે 4.5 સંયોજકતા બંધનવાદ યાની વેલેન્સ બોન્ડ થિયરીની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 14મો વિડીયો છે. ચલો મિત્રો, તો આપણે સંયોજકતા બંધનવાદથી શરૂઆત કરીએ. આ સંયોજકતા બંધનવાદની આપણે શરૂઆત કરશું લુઈસના અભિગમથી, યાની જે લુઈસ બિંદુ બંધારણ છે એ લુઈસ બિંદુ બંધારણની મર્યાદા ઉપરથી. લુઈસ બિંદુ બંધારણ આપણને એક્ઝેક્ટ અણુનો આકાર નથી દર્શાવતો. હા, અણુનો આકાર નક્કી કરવામાં એ આપણને મદદ ચોક્કસ કરે છે કે અષ્ટકના નિયમને આધારે આપણે કોના વચ્ચે સિંગલ બોન્ડ મૂકવો, ડબલ બોન્ડ કઈ જગ્યાએ મૂકવો, અથવા અમુક જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધ મૂકવા પડતા હોય છે. તો એ લુઈસ બિંદુ બંધારણ ઉપરથી આપણને ખ્યાલ આવે. સંપૂર્ણ આકારની માહિતી એ નથી આપતો, પણ એ આકાર નક્કી કરવામાં આપણને મદદ ચોક્કસ કરે છે. પરંતુ રાસાયણિક બંધની રચના શા માટે થાય છે એ દર્શાવવા માટે આ લુઈસનો જે અભિગમ છે એ અભિગમ નિષ્ફળ નીવડે છે. કે શા માટે એમના વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થયું? તો એ રાસાયણિક બંધનું નિર્માણ લુઈસ બિંદુ બંધારણને આધારે અથવા તો લુઈસનો જે અભિગમ છે એને આધારે આપણે નથી સમજાવી શકતા. આ ઉપરાંત તેની અન્ય મર્યાદાની વાત કરીએ તો બંધ વિયોજન એન્થાલ્પી યાની બંધ તોડવા માટે આપવી પડતી જે એન્થાલ્પી છે એને બંધ એન્થાલ્પી કહેવાય. આ ઉપરાંત જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈમાં પણ તફાવત જોવા મળતો હોય. તો શા માટે લુઈસ બિંદુ બંધારણ તો માત્ર ને માત્ર ઓક્ટેટ રૂલનું પાલન થવું જોઈએ એની અંદર, તો અષ્ટકના નિયમનું પાલન થતું હોય તેમ છતાં જુદા જુદા જે અણુઓ છે એની અંદર બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય શા માટે જુદું જુદું હોય છે, એની બંધ લંબાઈમાં તફાવત શા માટે જોવા મળે છે, અને કેટલાક અણુ માટે એ જે કારણ દર્શાવી શકતો નથી એની આપણે વાત કરીએ. દાખલા તરીકે માનો કે આપણે હાઇડ્રોજનનો અણુ લઈએ, તો આ હાઇડ્રોજનનો અણુ યાની H2, આ જે H2 છે એ H2ની અંદર બંધન એન્થાલ્પીનું મૂલ્ય આપણને જોવા મળે છે 435.8 કિલોજૂલ પ્રતિ મોલ. યાની 1 મોલ HH વચ્ચે રહેલા બંધ તોડવા માટે 435.8 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા આપવી પડે. અને એની બંધ લંબાઈની આપણે વાત કરીએ તો એમની બંધ લંબાઈ 74 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળે છે. જ્યારે ફ્લોરિનની આપણે વાત કરીએ તો આ ફ્લોરિનની અંદર 155 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા હોય અને એની બંધ લંબાઈ 144 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળતી હોય છે. તો અહીં જે બંધ વિયોજન ઉર્જા છે, આ બંધ વિયોજન ઉર્જા એ બંધ વિયોજન ઉર્જા અને એની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈમાં જે તફાવત જોવા મળે છે એની પાછળ કોઈ ચોક્કસ જે છે એ કારણ આ લુઈસ બિંદુ બંધારણ દર્શાવી શકતો નથી. તો આ લુઈસ બિંદુ બંધારણની કેટલીક મર્યાદાઓ છે. જ્યારે આપણે આ બંને કેસની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર શું હોય? તો હાઇડ્રોજનની અંદર આ રીતે સહસંયોજક બંધ રહેલો હોય. જ્યારે ફ્લોરિનની અંદર પણ ફ્લોરિન વચ્ચે એક સહસંયોજક બંધ રહેલો હોય. આ સહસંયોજક બંધને લઈને હાઇડ્રોજનની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળે અને આની અંદર દરેક ફ્લોરિન પાસે 8 ઇલેક્ટ્રોન એના કમ્પ્લીટ થઈ જતા હોય છે. તો આ નજીકનો જે વાયુ છે નિષ્ક્રિય વાયુ હિલિયમ એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતો હોય, આ ફ્લોરિન નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતો હોય. પણ આ બંને જે કિસ્સાઓ છે એ બંને કિસ્સાઓની અંદર આપણે જોઈએ તો એમના વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનતો હોય અને આ જે સહસંયોજક બંધ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયેલો છે. યાની બંનેની અંદર લુઈસ બિંદુને આધારે સિમિલારિટી જોવા મળે. બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક સહસંયોજક બંધ એની અંદર નિર્માણ પામતો હોય છે. પણ તેમ છતાં એની અંદર આ જે બંધન એન્થાલ્પી અને બંધ લંબાઈની અંદર જે તફાવત જોવા મળે છે એનું એક્ઝેક્ટ કારણ લુઈસ બિંદુ બંધારણ આપણને આપી શકતું નથી. આ ઉપરાંત જો બહુ પરમાણુી આયનો હોય, એવા અણુઓ હોય અથવા એવા આયનો હોય કે જેની અંદર પરમાણુની સંખ્યા ખૂબ વધારે હોય તો એનો એક્ઝેક્ટ આકાર કેવો હોય એની ચોક્કસ માહિતી આપણને લુઈસ બિંદુ બંધારણને આધારે મળતી નથી. દાખલા તરીકે ઓઝોનનું બંધારણ છે, એ ઓઝોનનું બંધારણ આપણે આમ દર્શાવીએ કે ઓઝોનનું બંધારણ આપણે આમ દર્શાવીએ એમાં લુઈસ બિંદુ બંધારણને આધારે કોઈ લાંબો ફેરફાર આની અંદર જોવા નથી મળતો. કારણ કે લુઈસ બિંદુ બંધારણ તો ઓક્ટેટ રૂલનું પાલન કરવાનું કહે છે, તો બંનેની અંદર ઓક્ટેટ રૂલનું પાલન થાય છે. પણ આપણે આવું જે બંધારણ છે એ VSEPR સિદ્ધાંતને આધારે સ્વીકારીએ છીએ. આ VSEPR સિદ્ધાંતને લઈને આ જે ઓઝોન છે એનું બંધારણ આવું હોય, આવું બંધારણ ઓઝોનનું ન હોય. તો આ જે VSEPR સિદ્ધાંત છે એ ઘણું ખરું અણુના આકાર વિશે આપણને માહિતી આપે છે. પણ તેમ છતાં આ જે VSEPR સિદ્ધાંત છે એ VSEPR સિદ્ધાંતની પણ કેટલીક મર્યાદાઓ છે. તો એ VSEPR સિદ્ધાંત છે એની આપણે વાત કરીએ તો આ જે VSEPR સિદ્ધાંત છે એ જે સાદા અણુઓ હોય એની ભૂમિતિ યાની એની ભૌમિતિક રચના, એનો આકાર આપણને સરળતાથી આપશે. પરંતુ જે સૈદ્ધાંતિક રીતે એવું શા માટે મળે છે એ સમજાવી શકતો નથી. કોણ? VSEPR સિદ્ધાંત.
બરાબર. અને તે મર્યાદિત જે અનુપ્રયોગો છે એટલે ખૂબ ઓછા પ્રમાણની અંદર જે અણુઓ આપણને જોવા મળતા હોય એની અંદર VACPR સિદ્ધાંતને આધારે આપણે એનું બંધારણ સમજાવી શકતા હોય. આ મર્યાદાને પાર કરવા માટે આપણી પાસે બે અગત્યના સિદ્ધાંત છે અને આ બંને જે અગત્યના સિદ્ધાંતો છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર યાની ક્વોન્ટમ યાંત્રિકીના પાયા ઉપર રચાયેલા છે. અને એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ યાની વેલેન્સ બોન્ડ થિયરી અને બીજું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી યાની આણ્વીય કક્ષકવાદ કે જેને આપણે MOT કહીએ છીએ. તો આજે આપણે VBT વેલેન્સ બોન્ડ થિયરી અને MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આ બેમાંથી વેલેન્સ બોન્ડ થિયરી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. સંયોજકતા બંધનવાદની આપણે વાત કરીએ તો આ જે સંયોજકતા બંધનવાદ છે એ ઈસવીસન 1927ની અંદર હિટલર અને લંડન નામના જે સાયન્ટિસ્ટ હતા એ સાયન્ટિસ્ટે દાખલ કર્યો હતો. અને આ સિદ્ધાંતની અંદર જે પાઉલિંગ અને સ્લેટર અન્ય જે આપ્યા છે એ અન્યોની અંદર કોણ હતા? સ્લેટર. તો લિનસ પાઉલિંગ અને સ્લેટર નામના જે સાયન્ટિસ્ટ એને આની અંદર ખૂબ મોટો ફેરફાર કર્યો અને આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ડેવલપ કર્યા. આ સંયોજકતા બંધનવાદ પરની ચર્ચાની આપણે વાત કરીએ તો એ ચર્ચાનો આધાર જુદી જુદી પરમાણ્વીય કક્ષકો ઉપર હોય છે. આ ઉપરાંત તત્વની ઇલેક્ટ્રોનની રચના છે એના ઉપર પણ એ આધાર રાખે છે. આ ઉપરાંત પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપયન યાની એનું જે ઓવરલેપિંગ થતું હોય એનું જે સંમિશ્રણ થતું હોય એના ઉપર પણ આધાર રાખે છે. આ ઓવરલેપિંગ અને સંમિશ્રણ એની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું. આ ઉપરાંત જે પરમાણ્વીય કક્ષકોના સંકરણ છે એ સંકરણ અને એમની અંદર જોવા મળતા જે વેરિએશન તથા એના જે અધ્યારોપણ છે યાની એની જે સુપરપોઝિશન છે એ સુપરપોઝિશન ઉપર પણ એ આધારિત હોય છે. તો આ સંયોજકતા બંધનવાદ છે એ સંયોજકતા બંધનવાદનો આધાર આટલી બાબતો ઉપર હોય છે. તો આ જે વેલેન્સ બોન્ડ થિયરી છે એ વેલેન્સ બોન્ડ થિયરીની સાચી સમજણ એનું ખરેખરું જે વિચરણ એનું ખરેખરું જે વિવેચન છે એ ખરેખરું વિવેચન વાસ્તવમાં આ પુસ્તકની તાકાત બહારનું છે. એટલે આપણે માત્ર ને માત્ર અત્યારે ઉપર છલા છબછબિયાની અંદર કરવાના છે કે વેલેન્સ બોન્ડ થિયરીની અંદર શું હોય, કેવી રીતે વેલેન્સ બોન્ડ થિયરી આપણને જોવા મળે. આથી આપણે અહીં જે સંયોજકતા બંધનવાદ છે એની અંદર અનુકૂળતા ખાતર આપણે માત્ર ને માત્ર જે ગુણાત્મક અને જે બિનગણિતીય રીતે અહીં વેલેન્સ બોન્ડ થિયરીને સમજશું એની ચર્ચા કરશું. તો એની શુભ શરૂઆત કરીએ. સૌથી સામાન્યમાં સામાન્ય જે અણુ છે એ હાઇડ્રોજનથી. આ હાઇડ્રોજનના અણુની રચનાની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનના અણુની રચના બધા જ અણુની અંદર સૌથી સરળ હોય. કારણ કે હાઇડ્રોજનના અણુની રચનાની અંદર શું હોય તો એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન એમના વચ્ચે બંધ બનતો હોય. આ હાઇડ્રોજન પાસે શું હોય તો 1 પ્રોટોન હોય અને 1 ઇલેક્ટ્રોન હોય. અને આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પાસે પણ 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય. એટલે હાઇડ્રોજન સરળમાં સરળ પરમાણુ છે અને H2 સરળમાં સરળ અણુ છે. તો સહેલામાં સહેલું છે એનાથી આપણે એ સમજીએ કે આ વેલેન્સ બોન્ડ થિયરી યાની સંયોજકતા બંધનવાદ કેવી રીતે જોવા મળે છે. આ હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પાસે એક પરમાણુનું કેન્દ્ર હોય. આને આપણે કહી દઈએ ન્યુક્લિયસ ઓફ A. આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે આ એનું કેન્દ્ર હોય એને આપણે કહી દઈએ ન્યુક્લિયસ ઓફ B. એટલે એક Na છે અને એક Nb છે. Na શું છે તો Na ન્યુક્લિયસ ઓફ A અને Nb યાની ન્યુક્લિયસ ઓફ B. અહીં હાઇડ્રોજનના જે બે આપણને પરમાણુ જોવા મળે છે એમાં બંને પરમાણુને જુદા પાડવા માટે એકને આપણે Ha કહીએ છીએ એકને આપણે Hb કહીએ છીએ. વાસ્તવમાં બંનેની સંજ્ઞા શું હોય H જ હોય. પણ બે જુદા જુદા હાઇડ્રોજનના પરમાણુ છે તો બંનેને આપણે અલગ કરવા છે. તો આપણે અલગ કરવા માટે શું કહી દઈએ એકને Ha કહી દઈએ અને એકને Hb કહી દઈએ. તો આ Na છે આ Nb છે યાની ન્યુક્લિયસ ઓફ A એટમ એન્ડ ન્યુક્લિયસ ઓફ B એટમ. હવે આ ઉપરાંત આની પાસે શું હશે તો આ ઉપરાંત આની પાસે હશે સંયોજકતા કક્ષાની અંદર. આમ તો સંયોજકતા કક્ષા કયો કે પહેલી કક્ષા કયો એની પાસે 1 ઇલેક્ટ્રોન હશે. રેડી. તો આ હાઇડ્રોજન એની પાસે 1 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. અહીં માનો કે આ જે પરમાણુ છે એનો 1 ઇલેક્ટ્રોન અહીં છે અને આ પરમાણુનો 1 ઇલેક્ટ્રોન અહીં છે. આ એનો છે એટલે આને આપણે દર્શાવી દઈએ. આ એનો છે એટલે આને આપણે દર્શાવી દઈએ E વડે અને આ જે છે અને આ બીનો છે એટલે આને આપણે દર્શાવી દઈએ EB. તો વાસ્તવમાં હાઇડ્રોજનના જે એટમ હોય એ એટમ પાસે આટલી પ્રોપર્ટી હોય. એમાં એક Na હોય Na યાની ન્યુક્લિયસ ઓફ A અને Ea યાની ઇલેક્ટ્રોન ઓફ A.
NB यानी न्यूक्लियस ऑफ B एंड EB यानी इलेक्ट्रॉन ऑफ B। तो HA અને HB આ બંને હાઇડ્રોજન છે, પણ બે પરમાણુને આપણે અલગ અલગ પાડવા માટે HA અને HB વડે આપણે દર્શાવીએ છીએ। તો જ્યારે તમે વિચારો કે હાઇડ્રોજનના બે પરમાણુ એકબીજાથી અનંત અંતરે હશે ત્યારે એની અંદર શું જોવા મળતું હશે, તો ત્યારે આમાં આ બે પરમાણુની વચ્ચે આકર્ષણ નહીં હોય, અપાકર્ષણ પણ નહીં હોય, આકર્ષણ પણ નહીં હોય। રેડી? આની અંદર માત્ર ને માત્ર એક આકર્ષણ આપણને જોવા મળશે અને એ આકર્ષણ છે આનું ન્યુક્લિયસ, એનું જે ન્યુક્લિયસ છે એ એના ન્યુક્લિયસને પોતાની તરફ આકર્ષશે। એટલે આપણને એક આકર્ષણ જોવા મળશે, આ આને પોતાની તરફ આકર્ષશે અને આ આને પોતાની તરફ આકર્ષશે। રેડી? એવી જ રીતે અહીં પણ એ પ્રકારનું એટ્રેક્શન જોવા મળશે। NB છે એ EB ને આકર્ષશે અને આ EB છે એ NB ને આકર્ષશે। તો આવું જે આકર્ષણ છે એ આકર્ષણને આપણે જૂનું આકર્ષણ કહેશું। ઓકે? કારણ કે અનંત અંતરે હોય તો પણ આ પ્રકારનું આકર્ષણ લાગતું હોય। હવે જેમ 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 આ બંને એકબીજાની નજીક આવતા જશે, નજીક આવતા જશે, નજીક આવતા જશે, એમ એક સમય એવો આવશે કે હવે એમના વચ્ચે આકર્ષણ જનરેટ થશે। કેના વચ્ચે? આ બે જુદા જુદા જે પરમાણુ છે એ પરમાણુઓની વચ્ચે આકર્ષણ જનરેટ થશે। દાખલા તરીકે એ આકર્ષણને જો હું આ રીતે દર્શાવું તો અહીં આપણને આ પ્રકારનું આકર્ષણ જોવા મળશે। આ આકર્ષણ, આનો જે ઇલેક્ટ્રોન છે એ આના કેન્દ્રને આકર્ષે અને આનું જે કેન્દ્ર છે એ આના ઇલેક્ટ્રોનને આકર્ષે। ઓકે? એ જ રીતે સાથે સાથે આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને આકર્ષે અને આનો ઇલેક્ટ્રોન આના કેન્દ્રને આકર્ષે। તો આ જે આકર્ષણ બળ લાગુ પડ્યું એ આકર્ષણ બળ કેવું લાગુ પડ્યું? નવું, અને આ જે હતું એ કેવું? જૂનું। તો આવા પ્રકારના આકર્ષણ આની અંદર લાગુ પડે। આ આકર્ષણ બળને લઈને આ એકબીજાની નજીક આવશે, નજીક આવશે, નજીક આવશે, નજીક આવશે, નજીક આવશે, તો આ એકબીજાની નજીક આવતા જશે। હવે જેમ એ એકબીજાની નજીક આવે એટલે નજીક આવવાની સાથે એમના વચ્ચે અપાકર્ષણ સક્રિય બનશે। આ અપાકર્ષણ કયું હશે? તો આ NA અને NB વચ્ચે અપાકર્ષણ સક્રિય બનશે। આ NA અને NB એમના વચ્ચે અપાકર્ષણ સક્રિય બનશે। આમાં શું લાગતું હતું? આકર્ષણ। હવે NA અને NB વચ્ચે શું લાગશે? અપાકર્ષણ। આ અપાકર્ષણ લાગે એટલે NB આ અણુને આ તરફ ખેંચી જશે, એ પરમાણુને એ તરફ ખેંચી જશે અને NA આ પરમાણુને આ તરફ ખેંચી જશે। એ જ રીતે અહીં પણ અપાકર્ષણ લાગશે। આ EA અને આ જે EB એમના વીજભાર સરખા હોય એટલે એમના વચ્ચે અપાકર્ષણ લાગશે। એ આ બંનેને એકબીજાથી દૂર ધકેલશે, આ એકબીજાથી દૂર ધકેલશે। એટલે પરિણામી અસર આપણને શું જોવા મળતી હોય? તો પરિણામી અસર જે જોવા મળશે ને એ પરિણામી અસર આપણને જોવા મળશે આ બંનેની અંતિમ અસર। બરાબર? એટલે હવે આવા અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે એમના વચ્ચે આકર્ષણ લાગતું હોય કે અપાકર્ષણ લાગતું હોય એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો એ આકર્ષણ અને અપાકર્ષણ આપણે આ જે બંને પરસ્પર વિરોધી જે બળ લાગે છે આકર્ષણ અને અપાકર્ષણ એની પરિણામી અસરથી નક્કી કરી શકતા હોઈએ છીએ। ઓકે? રેડી? તો આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આગળ વધીએ તો આના જે કેન્દ્રો છે એ કેન્દ્રની અંદર NA અને NB આવા બે જે છે એ કેન્દ્રો રહેલા છે। ન્યુક્લિયસ ઓફ A એન્ડ ન્યુક્લિયસ ઓફ B, અને તેની સાથે સાથે એમના ઇલેક્ટ્રોન, આના ઇલેક્ટ્રોનને આપણે EA કહેશું અને આના ઇલેક્ટ્રોનને આપણે EB કહેશું। તો સાથે સાથે એ A અને B જે હાઇડ્રોજનના પરમાણુ છે એના એક એક ન્યુક્લિયસ અને એક એક ઇલેક્ટ્રોન આપણને આ રીતે જોવા મળશે। જ્યારે આ બે પરમાણુ એકબીજાથી ઘણે જ દૂર હોય, ઘણે જ દૂર, ત્યારે એમના વચ્ચે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા નહીં થાય, યાની નહીં એમના વચ્ચે આકર્ષણ લાગે કે નહીં એમના વચ્ચે અપાકર્ષણ લાગે। કેમના વચ્ચે? બે પરમાણુ વચ્ચે। બરાબર? કેન્દ્રનો પોતાનો જે કેન્દ્રનો પોતાનો જે પ્રોટોન અને પોતાનો જે ઇલેક્ટ્રોન છે એમના વચ્ચે તો આકર્ષણ લાગતું હશે, પણ આ બે જુદા જુદા જે પરમાણુ છે એમના વચ્ચે પારસ્પરિક ક્રિયા એમાં નહીં થતી હોય। આ બંને જે પરમાણુઓ છે એ જેમ જેમ એકબીજાની નજીક આવે, હમણાં આપણે વાત કરી એવી રીતે, તેમ તેમ એની અંદર નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે। નવા આકર્ષણ બળો કયા કયા? આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન, આનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન। અને અપાકર્ષણ બળ કયા કયા? બંનેના કેન્દ્રો અને બંનેના
ઇલેક્ટ્રોન. તો આવી રીતે નવા આકર્ષણ બળ અને નવા અપાકર્ષણ બળો જે છે એ ક્રિયામાં આવશે, યાની અસ્તિત્વની અંદર આવશે. હવે આ જે આકર્ષણ બળો છે એ આકર્ષણ બળો આ રીતે ઉદ્ભવે છે. કેવી રીતે? તો આકર્ષણ બળ ઉદ્ભવશે એક પરમાણુનું કેન્દ્ર, આ એક પરમાણુ એનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન. એટલે કે આ જે આકર્ષણ છે એ આકર્ષણ આ પ્રકારનું NaEA વચ્ચેનું આકર્ષણ અને NbEb વચ્ચેનું આકર્ષણ, યાની આ આકર્ષણને આપણે કયું આકર્ષણ કહીએ છીએ? જૂનું આકર્ષણ. કે બંને પરમાણુ જ્યારે એકબીજાથી અનંત અંતરે હોય ત્યારે પણ આ આકર્ષણ તો લાગતું જ હોય. ઓકે. અને બીજું, એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, યાની આ થયું નવું આકર્ષણ. Na અને Eb, એનું ન્યુક્લિયસ અને બીનો ઇલેક્ટ્રોન, બીનું ન્યુક્લિયસ અને ઈનો ઇલેક્ટ્રોન. તો આ જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળને આપણે કહીશું નવું આકર્ષણ બળ. આ નવું આકર્ષણ બળ ક્યારે લાગે? તો જ્યારે બંને પરમાણુના કેન્દ્રો એકબીજાની નજીક આવે ને તો જ આ લાગે. અનંત અંતરે હોય તો આ આકર્ષણ ન લાગે. ઓકે. ચાલો, તો આકર્ષણ બળો છે એ આકર્ષણ બળોની અંદર આ બે પ્રકારના આકર્ષણ બળો હોય. એકને આપણે જૂનું આકર્ષણ બળ કીધું, એકને આપણે નવું આકર્ષણ બળ કીધું. જ્યારે અપાકર્ષણ બળોની આપણે વાત કરીએ તો આ જે અપાકર્ષણ બળો છે એ બંને પરમાણુ જ્યારે નજીક આવશે ને ત્યારે જ ઉદ્ભવશે. બરાબર. અને એ કયા હોય? તો બંને પરમાણુના ઇલેક્ટ્રોન, યાની Ea અને Eb, બંને પરમાણુના જે ઇલેક્ટ્રોન છે Ea અને Eb એમના વચ્ચેનું અપાકર્ષણ, અને બંને પરમાણુના જે કેન્દ્રો છે Na અને Nb વચ્ચેનું અપાકર્ષણ. કારણ કે આમાં બંને કેવા હોય? પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય ને આમાં બંને નેગેટિવ ચાર્જ ધરાવતા હોય. તો સમાન વીજભાર વચ્ચે શું લાગે? અપાકર્ષણ. તો એ રીતે આની અંદર અપાકર્ષણ જોવા મળતું હોય છે. ઓકે. આ આકર્ષણ બળો શું કરશે? તો આકર્ષણ બળો બંને પરમાણુના જે કેન્દ્રો છે એને એકબીજાની નજીક લાવવા માટે પ્રયત્ન કરશે. અને જ્યારે અપાકર્ષણ બળો શું કરશે? તો અપાકર્ષણ બળો એકબીજાથી દૂર ધકેલશે. તો એક નજીક લાવવા માટે પ્રયત્ન કરે છે, એક દૂર ધકેલવા માટે પ્રયત્ન કરે છે. તો થશે શું? એ નજીક આવશે કે દૂર જશે? પરિણામી અસર જોવા મળશે. જો આકર્ષણ બળ વધારે હેવી હશે તો એકબીજાની નજીક આવશે, અને જો અપાકર્ષણ બળ હેવી હશે તો એકબીજાથી દૂર ધકેલાશે. રેડી? ચાલો, દાખલા તરીકે અહીં આ છે હિલિયમનું, આ છે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, અને આને આપણે કહી દઈએ Na, ન્યુક્લિયસ ઓફ A, અને આને કહી દઈએ ન્યુક્લિયસ ઓફ B, Nb વડે આપણે દર્શાવી દઈએ. તો Na અને Nb, કે જેને Ha અને Hb વડે દર્શાવ્યું છે. તો આપણે સમજશું કે H નું કેન્દ્ર અને Hb નું કેન્દ્ર. ઓકે. ચાલો, આ છે Ea અને આ છે Eb. આ જે આકર્ષણ બળ લાગે છે Na અને Eb વચ્ચેનું આકર્ષણ બળ, આ આકર્ષણ બળને આપણે કેવું આકર્ષણ બળ કહીશું? નવું આકર્ષણ બળ. તો આ નવા બળો છે. અને આ જે ત્રુટક રેખાથી આપણને દર્શાવ્યા છે, આ ત્રુટક રેખા હું અહીં ગ્રીન લાઈન કરી નાખું છું. તો આ ગ્રીન લાઈનથી જે દર્શાવ્યા છે આ બંને એકબીજાને પોતાની તરફ આકર્ષે છે. તો આ કયું આકર્ષણ બળ છે? જૂનું. જ્યારે એકબીજાથી અનંત અંતરે હોય ત્યારે આ તો લાગતું જ હોય. તો એ જ રીતે આ બંને એકબીજાને પોતપોતાની તરફ આકર્ષશે, આને આપણે કહીશું જૂનું આકર્ષણ બળ, અને આ જે છે એને આપણે કહીશું નવું આકર્ષણ બળ. તો આ નવું આકર્ષણ બળ, આ બંને એકબીજાની તરફ આકર્ષે. ઓકે. અપાકર્ષણ બળની આપણે વાત કરીએ તો અપાકર્ષણ બળ આપણને આ રીતે લાગુ પડશે. હવે અપાકર્ષણ બળને બ્લેક કલરથી હું દર્શાવી દઉં. તો આ કેન્દ્ર ધનવીજ ભારિત, આ કેન્દ્ર ધનવીજ ભારિત. તો આ અપાકર્ષણ બળ આ બંનેને એકબીજાથી શું લઈ જશે? દૂર લઈ જશે. અને આ Ea અને Eb આ બંનેને એકબીજાથી શું લઈ જશે? દૂર લઈ જશે. તો આ રીતે અપાકર્ષણ બળ લાગતું હોય. અપાકર્ષણ બળ અણુમાં રહેલા પરમાણુને દૂર ધકેલવા પ્રયત્ન કરે. આકર્ષણ બળ આ શું કરે? એકબીજાને નજીક લઈ જવા માટે પ્રયત્ન કરે. તો અણુ નજીક જશે કે દૂર જશે એનો આધાર આ આકર્ષણ અને અપાકર્ષણ બળની જે અંતિમ અસર છે એના ઉપર હોય. પ્રાયોગિક રીતે આપણે વાત કરીએ તો પ્રાયોગિક રીતે આપણને એવું જાણવા મળ્યું છે કે આ જે નવા આકર્ષણ બળો છે એ નવા આકર્ષણ બળોની માત્રા જે નવા અપાકર્ષણ બળોની માત્રા હોય ને એના કરતાં વધારે હોય. કોણ વધારે હોય? તો વધારે હોય આ આકર્ષણ બળ. નવા આકર્ષણ બળ છે ને એ નવા આકર્ષણ બળની માત્રા વધારે હોય. આ નવા આકર્ષણ બળ અને નવા આકર્ષણ બળોની માત્રા વધારે છે એટલે આવા બે પરમાણુ એકબીજાની શું આવશે? નજીક આવશે.
ઓકે, તો અહીં નવા આકર્ષણ બળોની જે માત્રા છે એ નવા જે અપાકર્ષણ બળો ઉત્પન્ન થયા એના કરતાં વધારે હશે એટલે એકબીજાની નજીક આવશે. અને આના પરિણામ સ્વરૂપે શું થયું? તો એ એકબીજાની નજીક આવી ગયા. અને નજીક આવે એટલે સ્થિતિજ ઉર્જાની અંદર શું થાય? ઘટાડો થાય. તો એની જે સ્થિતિજ ઉર્જા છે એ સ્થિતિજ ઉર્જા ઘટશે. ઓકે, જેમ નજીક આવતા જાય એમ એની સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થતો જાય અને છેવટે એક એવા તબક્કે પહોંચી જશે કે જ્યાં ચોખ્ખું આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ, જે નેટ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ લાગે છે એ બંને એકબીજાને સંતુલિત થઈ જશે. યાની અણુ એકબીજા પ્રત્યે જેટલું આકર્ષિત થતું હોય, આકર્ષણ બળ જેટલું લાગતું હોય એટલું જ જ્યારે અપાકર્ષણ બળ લાગતું હોય ત્યારે આ જે પરમાણુ છે એ પરમાણુ શું થઈ જાય? તો ત્યારે આ જે પરમાણુ છે એ સ્થિર થઈ જશે, સ્ટેડી થઈ જશે. અને આ પરિસ્થિતિમાં એમના વચ્ચેનું જે અંતર હોય એમને આપણે કહીએ છીએ બંધ લંબાઈ. ઓકે, તો આ પારસ્પરિક જે ક્રિયાઓ છે, વિરોધી ક્રિયાઓ છે, એનું મૂલ્ય જ્યારે સરખું થઈ જાય ત્યારે આ બંને બંધ એકબીજાને સમતુલ્ય થઈ જશે. અને આ બંને બળ જ્યારે એકબીજાને સંતુલિત થઈ જાય ત્યારે આપણે કહી શકીએ કે હવે અણુનું નિર્માણ થઈ ગયું. ઓકે, અને આવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જે અણુની પ્રણાલી છે એ પ્રણાલીની ઉર્જા કેવી હોય? તો પ્રણાલીની ઉર્જા નીચી હોય. યાની નિમ્નતમ ઉર્જા છે એ નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરશે. આ તબક્કે હાઇડ્રોજનના જે પરમાણુ છે એ એકબીજા સાથે બંધન પામે છે અને સ્થાયી અણુની રચના કરે છે. અને જ્યારે સ્થાયી અણુની રચના કરે ત્યારે એમના બે કેન્દ્રો વચ્ચેનું અંતર 74 પાઇકોમીટર હોય કે જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે બંધ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. હવે આ હાઇડ્રોજનના જે પરમાણુ છે એ પરમાણુમાંથી જ્યારે અણુ બને ત્યારે અણુ સ્થાયી શા માટે હોય? દાખલા તરીકે આપણે વાત કરીએ તો હાઇડ્રોજન જે છે એ આવા પરમાણુ તરીકે નથી જોવા મળતો, પણ હાઇડ્રોજન આવા અણુ તરીકે જોવા મળે છે. શા માટે હાઇડ્રોજન અણુ તરીકે જોવા મળે છે? હાઇડ્રોજનનું અસ્તિત્વ શા માટે અણુ તરીકે હોય? તો એ બાબત આપણે સમજવી હોય તો આ રીતે સમજી શકીએ કે જ્યારે બંને હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે જ્યારે બંધ રચાતો હોય ત્યારે કેટલીક ઉર્જા છૂટી પડે છે. એટલે આ બંનેની જે ઉર્જા હોય એ બંનેની ઉર્જા કરતાં આની જે ઉર્જા છે એ ઉર્જા આપણને કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. અને આ ઉર્જામાં ઘટાડો શા માટે થાય છે? કારણ કે અહીં ઉર્જા શું થાય છે? છૂટી પડે છે. તો આ ઉર્જા છૂટી પડે છે એટલે કે એની ઉર્જામાં ઘટાડો થાય છે. માટે આ હાઇડ્રોજનનો જે અણુ છે એ હાઇડ્રોજનનો અણુ હાઇડ્રોજનના જે પરમાણુ છે એ પરમાણુ કરતાં વધારે સ્થાયી આપણને જોવા મળે છે. કારણ કે ઉર્જાની અંદર શું થયો? ઘટાડો. અને ઉર્જામાં ઘટાડો થાય તો સ્ટેબિલિટીમાં શું થશે? વધારો થશે. રેડી? તો એટલા માટે આનો જે અણુ છે એ અણુ સ્થાયી હોય છે. અને એ છૂટી પડેલી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે બંધન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. યાની બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધન એન્થાલ્પી એટલે શું? તો બંધન એન્થાલ્પી આપણે આ રીતે ઓળખીએ છીએ. દાખલા તરીકે આ હાઇડ્રોજનનો એક પરમાણુ, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ, એમાંથી બની ગયા H2 બની ગયા એટલે આ રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડશે. તો ઉર્જા છૂટી પડે છે એ ઉર્જાને આપણે શેના વડે દર્શાવીએ? તો એ ઉર્જા છૂટી પડે છે એટલે હું નિપજ સાઈડ પ્લસ લખું છું કે જેનું મૂલ્ય 435.8 કિલોજૂલ પર મોલ છે. વાસ્તવમાં પ્રક્રિયા માટે ડેલ્ટા H ઉર્જા છૂટી પડે છે એટલે આપણે ઋણ દર્શાવી શકીએ 435.8 કિલોજૂલ પર મોલ. ઓકે, છૂટી પડેલી ઉર્જા કેટલી? તો છૂટી પડેલી ઉર્જા 435.8. હવે આ જો પ્રક્રિયાને ઊંધી કરું તો આમ થઈ જાય H2 = H + H. તો આ બંધ તોડવા માટે જરૂરી જે ઉર્જા છે એ ઉર્જાનું મૂલ્ય આપણને મળશે ડેલ્ટા H = +435.8. આ બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડે અને જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે ઉર્જા છૂટી પડે. તો અહીં છૂટી પડતી જે ઉર્જાનું મૂલ્ય છે, કેટલી ઉર્જાનું મૂલ્ય છે? 435.8. છૂટી પડે છે એટલે મૂલ્ય કેવું? માઇનસ. તો એને જ આપણે શું કહેશું? બંધન એન્થાલ્પી કહેશું. કે હાઇડ્રોજનની અંદર બંધ તોડવા માટે આપણે 435.8 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા આપીએ તો આ રીતે આપણને જોવા મળે. એના જે અણુ છે એ અણુમાંથી પરમાણુ બની જાય. ચલો, આ બાજુ આપણને શું દર્શાવેલું છે? તો આ બાજુ આપણને દર્શાવેલી છે ઉર્જા. અને ઉર્જાનો એકમ શેમાં લીધો આપણે? કિલોજૂલ પ્રતિ મોલની અંદર. ક્લિયર? ઓકે, ચાલો સમજો. હવે આ હાઇડ્રોજનનો એક પરમાણુ છે, આ હાઇડ્રોજનનો એક પરમાણુ, આ હાઇડ્રોજનનો એક પરમાણુ છે, આ હાઇડ્રોજનનો બીજો પરમાણુ છે.
હાઇડ્રોજનના બે પરમાણુ જ્યારે એકબીજાથી અનંત અંતરે હોય ત્યારે એમના વચ્ચે આકર્ષણ ન લાગતું હોય. આકર્ષણ ન લાગતું હોય એટલે ઉર્જામાં ઘટાડો ન થયો હોય. ઉર્જામાં ઘટાડો ન થયો હોય માટે એની ઉર્જા આપણને ક્યાં જોવા મળશે? અહીં જોવા મળશે. હવે જેમ જેમ આપણે એ અણુને એકબીજાની નજીક લાવતા જઈએ એમ શું થાય? તો માનો કે આ અણુને આપણે એકબીજાની નજીક આ રીતે લઈ આવીએ છીએ, તો એકબીજાની નજીક લઈ આવો એટલે એની ઉર્જાના મૂલ્યોમાં શું થશે? ઘટાડો થશે. શા માટે? કારણ કે શરૂઆતમાં જે આકર્ષણ છે ને એ આકર્ષણ વધારે લાગતું હશે. કેના કરતા? અપાકર્ષણ કરતા. રેડી? એટલે આ રીતનું આપણને જોવા મળશે. હવે આ બે અણુ જ્યારે આ રીતે એકબીજાની નજીક આવશે, હવે જો ઓવરલેપિંગ કર્યું તો હજુ એની ઉર્જાની અંદર શું થયો? ઘટાડો થયો. રેડી? તો આમ અહીં જો ઓવરલેપિંગ કેટલું થયું? વધારે ઓવરલેપિંગ થયું, આટલું ઓવરલેપિંગ થયું. તો આ ઓવરલેપિંગ જ્યારે થયું એની સંયોજકતા કક્ષક એકબીજા સાથે મર્જ થઈ ગઈ ત્યારે શું થયું? તો બંધન એન્થાલ્પી અહીં જો ઉર્જા છૂટી પડી, 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 ઉર્જા છૂટી પડી. હવે આ જે સમય છે, આ સમય, એ સમયે તમને ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ મળે આના માટે. હવે જો આ બે પરમાણુને તમે આના કરતા એકબીજાની વધારે નજીક મોકલો તો એના આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળ અનેક ગણું વધે. નજીક જાય એટલે આકર્ષણ બળ તો વધે જ, પણ એના કરતા અપાકર્ષણ બળ એનું અનેક ગણું વધે. અને આ અપાકર્ષણ બળ અનેક ગણું વધે એટલે સીધી જ એની જે ઉર્જા છે એ ઉર્જાના મૂલ્યોની અંદર શું થાય? ખૂબ વધારો થાય. તો ઉર્જાનું મૂલ્ય ખૂબ વધી ગયું. તો આ બે અણુને તમે આમ એકબીજાની નજીક લઈ જાઓ ને પછી મૂકો તો સીધું જ આની ઉર્જામાં આ પ્રકારનો ફેરફાર થાય ને આ બે અણુ જે છે, બે પરમાણુ છે એ છૂટા પડી જાય. પણ આ જે બિંદુ મળે છે એ બિંદુએ ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ છે અને આ બિંદુએ એના ઉપર લાગતું આકર્ષણ અને અપાકર્ષણ બંને એકબીજાને સંતુલ્ય હોય અને આ બિંદુએ અણુનું નિર્માણ થતું હોય અને એમના વચ્ચેનું જે અંતર આપણને જોવા મળતું હોય ત્યારે એમના વચ્ચેનું આ જે અંતર છે, બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ 74 પાઇકોમીટર જોવા મળતું હોય. રેડી? હવે જો આ 74 પાઇકોમીટર છે એ 74 પાઇકોમીટર કરતાં તમે ઘટાડો, આ 74 પાઇકોમીટર છે એના કરતાં તમે ઘટાડો, યાની આ અંતરને તમે આ બાજુ લઈ જાઓ તો શું થાય? ઉર્જા ખૂબ ઝડપથી વધી જાય. રેડી? ઓકે, તો આના પરથી તમને ખ્યાલ આવ્યો કે આ બાજુ આપણે દર્શાવેલું છે આંતરકેન્દ્રી અંતર. તો આ હાઇડ્રોજનની જગ્યાએ જો હું ફ્લોરિનનો અણુ લઉં તો ફ્લોરિનનો અણુ મોટો હોય તો આ આલેખ આમ મળ્યો, એની જગ્યાએ આલેખ ક્યાંથી ચાલુ થાય? આમથી ચાલુ થાય. રેડી? અહીંથી ચાલુ થાય, આમ ચાલુ થાય. ક્લિયર? ઓકે, તો હાઇડ્રોજનની અંતર, આ જે અંતર છે, તો હાઇડ્રોજનની અંદર આ જે અંતર છે આ જગ્યાએ કેટલું મળતું હશે? આટલું, 74 પાઇકોમીટર. આના કરતાં ઘટાડી શકાય નહીં. અને જો એના કરતાં ઘટાડવા જાય તો અણુની અંદર આકર્ષણ કરતાં અપાકર્ષણ અનેક ગણું વધારે સક્રિય થઈ જાય અને અનેક ગણું વધારે સક્રિય થઈ જાય એટલે શું થાય? એકબીજાથી દૂર થઈ જાય. ઓકે, તો આપણે જે બંધન એન્થાલ્પીની વાત કરતા હતા એ બંધન એન્થાલ્પી ક્યાં હોય? તો આકૃતિની અંદર આપણે જે જોયું એ આકૃતિ મુજબ જે નિમ્નતમ સ્થિતિ છે એને અનુરૂપ એ ઉર્જા હોય છે અને એના કરતાં વિપરીત યાની ઊંધું જો 435.8 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા આપણે એને આપીએ ને તો એ અણુમાંથી શું થઈ જાય? તો 1 મોલ અણુમાંથી વિયોજિત પરમાણુ આપણને મળી જાય. યાની 1 મોલ અણુમાંથી આ જે અણુ છે એને 435.8 કિલો જૂલ પર મોલ જેટલી જો ઉર્જા આપીએ તો એમાં શું બની જાય? પરમાણુ બની જાય. અને જો આ પરમાણુમાંથી તમારે અણુ બનાવવો હોય તો એટલી ઉર્જા 435.8 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા શું થાય? છૂટી પડે. છૂટી પડે એટલે નિપજ બાજુ દર્શાવવામાં આવે અને વપરાતી હોય તો કઈ બાજુ દર્શાવવામાં આવે? પ્રક્રિયક બાજુ દર્શાવવામાં આવે. ઓકે, તો આ રીતે આપણે દર્શાવીએ છીએ. ચલો મિત્રો, અહીં આપણે આલેખ એક દર્શાવેલો છે. તો આ જે આલેખ છે એ આલેખની આપણે વાત કરીએ તો આ આલેખ તો તમે જાણો જ છો કે આપણે આલેખ જે દર્શાવેલો છે શેનો છે? પોટેન્શિયલ એનર્જી. આ પોટેન્શિયલ એનર્જી અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ દર્શાવેલો છે. ઓકે, આ બે વચ્ચે જ્યારે આપણે આટલું ડિસ્ટન્સ રાખીએ ત્યારે આપણને આ રીતે આ ડિસ્ટન્સ જે છે એ બે વચ્ચેનું આટલું હોય એટલે એમના વચ્ચેનું જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ આપણને કેટલી મળે? આ બે વચ્ચેના અંતર જેટલી મળે.
ઓકે, પણ આ જગ્યાએ શું લાગતું હોય તો એ જગ્યાએ એમના વચ્ચે જે આકર્ષણ લાગતું હોય ને એ આકર્ષણ વધારે લાગતું હોય. જુઓ કેવી રીતે આકર્ષણ વધારે લાગતું હોય તો એ આકર્ષણની આપણે વાત કરીએ તો આને હું દૂર લેતો જાઉં છું. હવે આ નજીક લઈ આવ્યો, નજીક. હવે અહીંથી હું મૂકી દઈશ ને તો જો આ નજીક આવશે, આવી ગયો આપમેળે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. અને આ એક એવું અંતર મળે કે જ્યાં તમે જે છે એ જોઈ શકો કે આ જે અંતર છે ને એ અંતર સ્ટેડી થઈ ગયું અહીંયા. તો આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર અત્યારે આપણને કેવું મળ્યું તો એમના વચ્ચેનું જે અંતર મળે છે એને આપણે શું કહેશું? બંધ લંબાઈ કહેશું. તો આ આપણને બંધ લંબાઈ મળી. હવે હું વધારે નજીક લઈ આવું તો શું થાય? તો એને આમ વધારે નજીક લઈ જશું તો એની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય આટલું થઈ ગયું. અને સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય આટલું થઈ ગયું એટલે હવે શું થશે? તો સીધું જ બંને જે પરમાણુ છે એકબીજાથી દૂર ફંગોળાઈ જશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળતું હોય. ચલો, હવે અહીં આપણને જુદા જુદા જે છે એ ફોર્સિસ આપ્યા છે, એમાં એટ્રેક્શન અને રિપલ્સનને આપણે એની અંદર જે છે એ લાગુ પાડી દઈએ તો આપણને આ રીતનું જોવા મળે. આ એટ્રેક્શન અને રિપલ્સન છે. આની અંદર જે બ્લુ છે એ બ્લુ એટ્રેક્શન છે અને ગ્રીન જે છે એ ગ્રીન શું છે? રિપલ્સન છે. તો તમે અહીં જોઈ શકો છો જો આ પરિસ્થિતિની અંદર જે એટ્રેક્શન છે એના કરતાં રિપલ્સન કેવું છે? હેવી છે. એટલે અણુ ક્યાં જશે? દૂર જશે. બરાબર? જો અત્યારે તમે જુઓ તો આની અંદર એટ્રેક્શન રિપલ્સન લગભગ જે છે એ બંને વચ્ચે કેવા લાગે છે? સરખા લાગે છે. તો એ જગ્યાએ અણુ જે છે ને એ સ્ટેડી થઈ ગયો. આ એટોમિક ડાયામીટર આપણે જેમ વધારશું એમ શું થશે? તો એમ અહીંયા હતો ને એ આમ ધીમે 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 દૂર થશે. અને આ જે એટ્રેક્શન છે એ એટ્રેક્શન આપણે આમ વધારશું તો એટ્રેક્શન વધારશું એમ આ ભાગ ક્યાં આવશે? નીચે આવશે. ચાલો જુઓ, જો આ મેં શું કર્યું? ડાયામીટર વધારી દીધો. રેડી? આ ડાયામીટર વધાર્યો. ડાયામીટર વધાર્યો તો આલેખ જ્યાં હતો એનાથી આ બાજુ શિફ્ટ થયો. હવે હું આ સ્ટ્રેન્થ વધારું છું. સ્ટ્રેન્થ, જો સ્ટ્રેન્થ વધારી, એ સ્ટ્રેન્થ વધારીએ તો આ આલેખ ક્યાં આવશે? નીચે આવશે. રેડી? આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. હવે આપણે આના ફોર્સિસ જોઈએ તો આના ફોર્સિસ આપણને કેવી રીતે લાગતા હોય? તો આ ફોર્સિસ આ રીતે લાગતા હોય. ચલો દેખો, આ જગ્યાએ આપણે રાખીએ છીએ એટલે અહીંયા એટ્રેક્શન ફોર્સ છે ને એટ્રેક્શન ફોર્સ ત્યાં વધારે લાગતું હોય. રિપલ્ઝન કરતાં એટ્રેક્શન વધારે હોય અને રિપલ્ઝન કરતાં એટ્રેક્શન વધારે એટલે નજીક આવશે જો એકબીજાની. રેડી? પછી આમ ઉપર જશે ને પછી ત્યાંથી પાછો જશે. જો આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો અહીં બ્લુ પોર્શન વધારે છે, યાની એટ્રેક્શન ફોર્સ વધારે છે. રેડી? જો આ એટ્રેક્શન વધારે, રિપલ્ઝન ગ્રીનની અંદર જે દર્શાવ્યું છે ખૂબ ઓછું છે, એટ્રેક્શન વધારે. અત્યારે તમે જુઓ તો રિપલ્ઝન ખૂબ વધી ગયું. આપણે અહીંયા આવ્યા તો રિપલ્ઝન ખૂબ વધી ગયું. એટ્રેક્શન છે પણ એટ્રેક્શન કરતાં રિપલ્ઝન વધી ગયું. એટલે હવે શું થશે? અણુ દૂર ફંગોળાઈ જશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. ક્લિયર? અહીં ઉપર લઈ ગયા એટલે સીધું જ ફંગોળાઈ ગયું. જો આમનામ ચાલુ રહીએ તો છેવટે એક સમય એવો આવે કે ત્યારે ઘટક કણ ક્યાં સ્ટેડી થાય? અહીંયા સ્ટેડી થાય. આ ઘટક કણ અહીંયા સ્ટેડી થશે. ઘટક કણ જ્યારે અહીંયા સ્ટેડી થાય ને ત્યારે શું જોવા મળે? તો ઘટક કણ જ્યારે અહીંયા સ્ટેડી થાય ત્યારે એની અંદર એટ્રેક્શન ને રિપલ્સન છે ને એ બંને કેવા લાગે? સરખા લાગે. એટલે જ્યારે અહીંયા સ્ટેડી થશે ત્યારે એટ્રેક્શન ને રિપલ્સન બંને જે છે એ સરખા થઈ જાય. તો જુઓ આ જગ્યાએ એનું જે એટ્રેક્શન આટલું એટ્રેક્શન, રિપલ્ઝન આટલું હતું તો સામે એટ્રેક્શન એ કેટલું છે? આટલું છે. તો પરસ્પર એટ્રેક્શન અને રિપલ્ઝન આ જગ્યાએ કેવા થઈ જાય? સરખા થઈ જાય. ચલો હવે હું આ ડાયામીટર, આ સ્ટ્રેન્થ ઘટાડીશ. સ્ટ્રેન્થ ઘટાડું છું તો આ શું થશે? ઉપર તરફ જશે. જો સ્ટ્રેન્થ ઘટાડી એટલે આ રીતનું આપણને જોવા મળ્યું. બરાબર? અને આ ડાયામીટર જે છે આ સ્ટ્રેન્થ વધારી તો વળી પાછો આલેખ કઈ બાજુ આવ્યો? નીચે તરફ આવ્યો. ડાયામીટર ઘટાડીએ તો આલેખ કઈ બાજુ શિફ્ટ થાય? આ બાજુ શિફ્ટ થાય. બરાબર? તો આ રીતે આપણને આની અંદર જે છે એ ડાયામીટર અને જે સ્ટ્રેન્થ એમના વચ્ચે લાગતી હોય, જે આકર્ષણ લાગતું હોય એને લઈને આલેખમાં આ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળતો હોય છે. રેડી? જુઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે લેક્ચર છે એ લેક્ચર આપણે અહીં રાખીએ છીએ. વેલેન્સી બોન્ડ થિયરીની આજે આપણે ચર્ચા કરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની વાત છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની પણ આપણે ચર્ચા કરવાની છે, પણ આ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની આપણે પછીના લેક્ચરોની અંદર ચર્ચા કરશું.